સપ્ટેમ્બર માંડવી પોલીસે ગુમ થયેલા બાળકીને કલાકોમાં જ શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર માંડવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી એક 1.5 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું। પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ પ્રેમવીરસિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક દિગીશ કુમાર જયસ્વાલ સુરત ગ્રામ્ય જિલ્લાના શહેરી સંબંધી તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલ હોય, જેના અનુસંધાને માંગ રોડ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક BK મનારના સૂચન અને માર્ગદર્શન હેઠળ POC ડી ઠાકોર તથા SS સાઈ યશવંતભાઈ M પટેલિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અભાભાઈ મોનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઉત્સવભાઈ કાંતિભાઈ અને LR અશોકભાઈ અણદાભાઈ તથા LR રાકેશભાઈ ભરતનાઓએ સાથે પેટ્રોલિંગમાં હતા અને પેટ્રોલિંગ દરમિયાન કરંજ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક એક 1.5 વર્ષની નાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી। બાળકી નાની હોવાથી બોલી શકતી ન હતી। પોલીસે તાત્કાલિક આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। આજુબાજુની દુકાનોના CCTV ફૂટેજ ચેક કરવા સાથે કરંજ ગામે આવેલ કોમ્પ્લેક્સમાં બાળકીના ફોટોગ્રાફ બતાવી તેના વાલી વારસાની શોધખોળ આદરી હતી। પોલીસની સતત અને સઘન પ્રયાસોના અંતે બાળકીના માતા પિતાનો પત્તો લાગ્યો હતો। પોલીસે ગુમ થયેલી બાળકીને સહી સલામત રીતે તેના માતા પિતાને સુપરત કરી હતી। માંડવી પોલીસની આ ઝડપી અને માનવીય અભિગમ સાથેની કામગીરીની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।